ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના વિકાસમાં યોગદાન આપનાર અનસંગ હીરોનું ભવ્ય સન્માન। અમદાવાદ ખાતે ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ અને પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતની માટી સાથે જોડાઈ સમાજ અને રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા અનેક અનસંગ હીરોને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા। ગુજરાતની ધરતી પર અનેક એવા લોકો છે જેઓ પ્રસિદ્ધિથી દૂર રહી સમાજ અને ગુજરાતના વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યા છે। આવા જ અનસંગ હીરોના યોગદાનને બિરદાવવા અમદાવાદમાં ખાસ સન્માન સમારોહ યોજાયો। નોર્થ અમેરિકન ઇન્ડિયન્સ નોલેજ પ્લસ ફાઉન્ડેશન અને એલજી યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ નરહરીભાઈ અમીન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ધારાસભ્ય અમિત ઠાકર, દ્વારકેશ લાલજી મહારાજ, એલજી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર મનીષ શાહ, અભિનેતા અને દિગ્દર્શક દીપક તિજોરી, સમાજ સેવી અને પત્રકાર વિષ્ણુ પંડ્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। પવન જીવનના સૂત્રો 5 ભાષામાં મને લાગે છે કદાચ ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં પ્રથમવાર આ કામ થયેલું છે। 5 ભાષામાં ચીન, જાપાન, ઉર્દુ, અંગ્રેજી, સંસ્કૃત આવી કોઈ ભાષાઓમાં કામ થયું એવું નથી। 52 એટલા માટે કે 52 અઠવાડિયા વર્ષના છે અને માણસને પોલિશિંગ કરવું, આયનિંગ કરવું, સ્ક્રેચિંગ કરવું એવું હું માનું છું। અને જ્ઞાન બહુ મહત્વનું નથી, પણ જ્ઞાનનો અમલ બહુ મહત્વનો છે। જ્ઞાનનો અમલ મહત્વનો એવું હું માનું છું, એટલે પુસ્તકમાં પણ અમલ થાય એવી આશા રાખો। જે વ્યક્તિઓનું સન્માન થયું એ વ્યક્તિઓને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ જે અર્પણ થયો એ બધી જ વ્યક્તિઓ અદ્ભુત છે। સમગ્ર ગુજરાતની છે, જામનગર, અમરેલી, સુરત, વડોદરા, દાહોદ, ગોધરા, ગાંધીનગર, અમદાવાદ બધા સ્થળેથી લેવાયેલી બધી વ્યક્તિઓ છે। મને લાગે છે કદાચ ઉત્તમ કામ થયું હોય એવું મને લાગી રહ્યું છે। અમદાવાદ ક્ષેત્રએ નોલેજ પ્લસ ફાઉન્ડેશન્સ અને નોર્થ અમદાવાદ NAI મને લાગે છે અમેરિકન્સ ની જાતના સમાચારો આવી રહ્યા છે છેલ્લા 1-2 મહિના 6 મહિનાથી। એ બધાની વચ્ચે હું એવું માનું છું કે પોતાની જન્મભૂમિ અને પોતાની કર્મભૂમિને ભૂલવી ના જોઈએ અને એના ઉપર અદ્ભુત કામ થવું જોઈએ એવી આશા સાથે માટીને ભૂલ્યા વગર, માટીને જન્મની માટીને ભૂલ્યા વગર પણ આ સંસ્થા કામ કરી રહી છે અદ્ભુત એવું હું માનું છું। થેન્ક યુ। મારું નામ રાજ ઉપાધ્યાય છે અને અમે કાર્સ બજાર નામની એક ઓનલાઈન કાર સેલિંગ અને બાઇંગની પ્લેટફોર્મ બનાવ્યું છે। કઈ રીતનું આ એવોર્ડ મળ્યો છે, શું કહેશો? અમને આ અવોર્ડ મળ્યો એના માટે અમે બહુ જ આભારી છે અને બહુ જ સરસ બધું સરાયું છે અને થેન્ક યુ સો મચ અમને આ અવોર્ડ માટે આપવા માટે। થેન્ક યુ। મારું નામ છે ડોક્ટર તારક પટેલ અને હું ઇન્ડોસ્પાઇન હોસ્પિટલમાં ચીફ સ્પાઇન સર્જન તરીકે કાર્ય કરું છું। આજે એવોર્ડ મળ્યો છે, શેના માટે એવોર્ડ મળ્યો છે અને આપની કામગીરી વિશે જણાવશો ટૂંકમાં? હું સ્પાઇન સર્જન છું, એટલે સ્પાઇનના દર્દીઓની સારવાર કરવાનું કામ કરું છું અને મારે અત્યાર સુધીમાં જે મેં 6000 કરતાં વધુ સર્જરી કરી છે। આ ઉપરાંત હું ધ સ્પાઇન ફાઉન્ડેશન સાથે સંકળાયેલો છું કે જે ગરીબો અને અર્બન પુઅર લોકો માટે સ્પાઇન સર્જરીને વિધાઉટ એની કોસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે। કેવી ખુશી વ્યક્ત કરશો એવોર્ડ મળ્યો છે અને અન્ય માટે શું પ્રેરણા થશે? જે પ્રમાણે સંસ્થાએ આ એવોર્ડ આપ્યો છે એ મારો નહીં પણ મારા કામને બિરદાવ્યું છે એમ હું માનું છું અને આવા જ સન્માનના લીધે હું વધારે ને વધારે લોકો આવા સામાજિક કાર્યમાં જોડાતા રહે એવી શુભેચ્છાઓ।